पहाड़ी देशों में तनाव और ऊर्जा संकट के बीच गुजरात सरकार पीएनजी यानी पाइप्ड नेचुरल गैस के विस्तार पर जोर दे रही है। राज्य के केवल शहर ही नहीं बल्कि गांव तक भी इसका तेजी से विस्तार हो रहा है। ગેસનો બાટલો આવે તો થોડો ગેસના બાટલા આવે, બંધ ગેસ ઘર બંધ છે તો ગેસનો બાટલો મૂકવાના નથી તો પછી પાછા જાતે લઈને લેવા જવાનું છે। વ્હીકલ ટુ વ્હીલર હોય એટલે પાછું આપણે બેસીને લાવવાનું, એટલે એ બધા બહુ ઇસ્યુ ત્યારે અમને થયેલા છે। અને પછી જ્યારે પીએનજી આવી ગયું ત્યારે કોઈ પ્રોબ્લેમ હજી સુધી તો આવ્યો નથી અમને લોકોને। અરે આપણને ટાઈમ ટુ ટાઈમ ગેસ બોટલ મળતી નથી, પછી ગેસ ભરાવાની તકલીફ પડતી હતી, બોટલ લઈ જવા લાવવામાં ઘરે કોઈ હોય નહીં તો તકલીફ પડે, એકલા જવા આવવામાં તકલીફ પડે, એ બધી તકલીફ પડતી હતી ને આમાં કઈ તકલીફ પડતી નથી। लगातार सुरक्षित और किफायती गैस सप्लाई की वजह से लोगों का भरोसा पीएनजी पर तेजी से बढ़ा है। अब लोगों को बार बार सिलेंडर खत्म होने और बुकिंग की चिंता नहीं रहती। यही वजह है कि लोग अब तेजी से पीएनजी को अपना रहे हैं। અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લીધે ક્યાંક ને ક્યાંક કટોકટી ચાલી રહી છે, જેને જોતા કસ્ટમરોનો પણ ખૂબ સારો સપોર્ટ છે। કસ્ટમર પણ જાણે છે કે અત્યારે કટોકટી વધારે છે, જેના લીધે તેમના ગેસ લાઇનમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે, તે છતાંય પણ તેમના તરફથી સારો રિસ્પોન્સ મળે છે। ટાઈમ ટુ ટાઈમ જે જરૂરિયાત છે લેબરને તે એમના તરફથી પૂછવામાં પણ આવે છે, તેથી ક્યાંક ને ક્યાંક તેમના તરફથી આપણને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। राज्य में पिछले 2 महीनों के दौरान 70 से 80 हजार नए पीएनजी कनेक्शन शुरू हुए हैं। इसके साथ ही हजारों बंद हो चुके कनेक्शन को भी दोबारा चालू किया गया है। घरेलू उपयोग के साथ साथ उद्योग और व्यापारिक क्षेत्र में भी पीएनजी का दायरा बढ़ रहा है। राज्य में 5,898 इंडस्ट्रियल और 24,000 से अधिक कमर्शियल कनेक्शन सक्रिय हैं। वहीं देश भर में कुल 5,20,000 नए पीएनजी रजिस्ट्रेशन में गुजरात की हिस्सेदारी 14.6% रही। તો આ બધા જ ડોમેસ્ટિક કસ્ટમરને આપણે ટોપ પ્રાયોરિટી લઈને સરકારશ્રીએ શું કર્યું કે અત્યાર સુધી મોટામાં મોટી તકલીફ હતી પરમિશનની। એ પરમિશન એટલે કે ધારો કે તમારે રોડ ક્રોસ કરવાનો હોય કે પછી કોઈ બીજી નહેર હોય, કેનાલ હોય, એ બધું ક્રોસિંગ કરવાનું હોય તો પરમિશનને લીધે જે ડિલે હતું એટલે સરકારશ્રીની સૂચનાઓ દરેક કલેક્ટરશ્રીને આપવામાં આવી અને એમણે અંગત રસ લઈને પરમિશનની કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી અને જેથી ગુજરાતમાં તમને હું કહું કે જ્યારથી આ ક્રાઇસિસ ચાલુ થયું ત્યારથી અંદાજે 70 થી 80 હજાર 2 મહિનામાં જ કનેક્શન થઈ ગયા। पीएनजी लोगों की रोजमर्रा की जिंदगी को आसान बनाने के साथ ही ऊर्जा सुरक्षा को भी मजबूती दे रही है। शहर से लेकर गांव तक लोग अब सुरक्षित और सस्ती गैस सुविधा का लाभ उठा रहे हैं।